નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે હિના. સમાચારની વાત કરીએ, સમાચાર શરૂઆત કરીએ સુરતથી. તો સુરત ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી યુવા ચુપાલ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, જ્યાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે ખુલ્લી ચર્ચા યોજાઈ હતી. કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું કે યુવા પેઢીએ નરેન્દ્ર મોદીના શાસન દરમિયાન થયેલો વિકાસ જોયો છે અને અગાઉના સમયમાં રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને સુરક્ષા જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ હતો. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે અગાઉ કરફ્યુ જેવી જે સ્થિતિ રહેતી અને ભ્રષ્ટાચારને કારણે વિકાસ અટક્યો હતો. નામ લીધા વગર વિરોધ પક્ષ પર આડકતરી ટિપ્પણીઓ કરતા તેમણે તીખા પ્રહાર કર્યા હતા. સાથે જ ભવિષ્યમાં એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ સિસ્ટમ વિકસાવવા માટે આયોજન ચાલી રહ્યું હોવાનું પણ જણાવ્યું હતું, જેથી ટ્રાફિક મેનેજમેન્ટમાં સુધારો કરી સમય બચાવી શકાય. હવે આખી રાત નવરાત્રી તમને રમાડીએ, તેમાં આ બધી 1400 ભેગી થઈને હાઈકોર્ટમાં મારા વિરોધમાં પીઆઈએલ કરાવરાવી, તો મારે શું નવરાત્રી બંધ કરાવરાવી લેવી 12 વાગે? તમે જ મને કહો. આપણી નવરાત્રી જો ગુજરાતની ધરતી પર આખી રાત ના રમાય તો ક્યાં જઈને આપણે નવરાત્રી રમશું? બોલો, કેવો મને ગરબા આખી રાત રમાડવા જોઈએ કે નહીં? અને આ ગરબા આખી રાત રમાડીએ તો કોના પેટમાં દુખ્યું ને તપાસ કરો કે હાઈકોર્ટમાં પીઆઈએલ કરવા માટે કોણ કોણ લોકો હતું અને એ વકીલ કઈ પાર્ટીના હતા એ ચેક કરો, એટલે તમને અંદાજો આવી જશે. તો બધા ભૂકા બોલાઈ જશે. ગુજરાત અને ગુજરાતના હિતનું જે કોઈ લોકો નુકસાન કરશે ને, એનો જવાબ મારે આપવાની જરૂર નથી, લોકો આપશે. તમને કોઈને અંદાજો છે કે 2014 પહેલા આ દેશમાં કેટલા એરપોર્ટ હતા? આઝાદીથી લઈને 2014 સુધી આ દેશમાં 75 એરપોર્ટ હતા, અને 2014 થી લઈને 2026 તક આજે આ દેશમાં 140 થી વધારે એરપોર્ટ થઈ ગયા. વંદે ભારત હોય કે બીજી અનેક નવી ટ્રેનો હોય, તમારામાંથી કેટલા લોકો એવું માને છે કે 2014 થી લઈને 2016 તક રેલવેની અંદર એક ખૂબ મોટો બદલાવ આવ્યો, ચોખ્ખી ટ્રેનો પ્રાપ્ત થઈ, સારી બેડશીટ અંદર હોય છે, ઓઢવાનું સારું હોય છે, ખાવાનું ફૂડ ક્વોલિટી સારું થયું, રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ સુધર્યા, ચોખ્ખા થયા, એવું કેટલા લોકો માને છે? તો હવે આ રેલવે યાત્રા આપણી સુધરી, એરપોર્ટ વધ્યા, ટ્રાન્સપોર્ટેશન માટે નવા એક્સપ્રેસ હાઈવે બન્યા કે નહીં બન્યા? હાથ ઊંચા કરો તો જ લોકોને દેખાશે. દરરોજ નવા રોડો બને છે. ટ્રાન્સપોર્ટેશન માટે આનાથી વધારે કોઈ જરૂરિયાત ખરી? અને એનાથી બી વધુ હવે શું આવે છે? સુરત સિટીને તો ડબલ બોનાન્ઝા ગિફ્ટ છે. એક તરફ મેટ્રો આવશે, એક તરફ બુલેટ ટ્રેન આવશે, એક તરફ બીજી 4 મોટી ઇન્ટરનેશનલ કનેક્શન આપણા સુરત એરપોર્ટથી મળવા માટે આગળ વધી રહ્યા છે. આમાંના એક બી કામ કેમ કોંગ્રેસના ટાઈમમાં નહીં થયા? મને કહો. હવે મને એમ કહો તમે કે આપણે આપણામાંથી કેટલા લોકો એવા છે કે જે ધોલેરા ગયા હોય કે ધોલેરાનું બિલ એક્સેપ્ટ ના થવાનું? તમને શું લાગે? મને એમ કહો, ચાલો એક જવાબ આપો કે જો રાહુલ ગાંધીની બેન પ્રિયંકા ગાંધી સાંસદ બની શકે, અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ સાંસદ બની શકે, લાલુ પ્રસાદ યાદવના પત્ની જો બિહારના મુખ્યમંત્રી બની શકે, તો શું ગુજરાતની કોઈ સામાન્ય પરિવારની દીકરી સાંસદ બની શકે કે ના બની શકે? તો આ 33% નું બિલ એક્સેપ્ટ કરવા જેવું હતું કે રિજેક્ટ કરવા જેવું હતું? હા,
તો આ એક્સેપ્ટ ના કરનાર લોકોને સવાલ પૂછો ને જઈને એટલે ખબર પડી જશે તમને. ચાલો.